રાજગરાની ધાણીનો શીરો બનાવવા માટે આ લોયું છે એને આપણે એકદમ તપાવી લેવાનું છે. તપી જાય ને એટલે ગેસની ફ્લેમ કરી દેવાની ધીમી, અને આ લગભગ અડધી વાટકી જેટલો રાજગરો મેં લીધો છે એને આપણે આ લોયાની અંદર નાખી દઈશું. અને આવું મેં કોટનનું કપડું લીધું છે અને 4-5 વડું એને સંકેલી લીધું છે. અને આ રીતે એને દબાવીને આ રીતે ફેરવતું જવાનું છે, જેથી રાજગરો છે એની ધાણી ફૂટી જાય. થોડીક વાર માટે આ રીતે આપણે દબાવીને પ્રેસ કરીને એને આ રીતે ફેરવશું ને એટલે રાજગરો એકદમ તપી જશે અને એની ધાણી ફૂટવા લાગશે. રાજગરાના લોટનો શીરો તો આપણે ખાતા જોઈએ છીએ, પરંતુ એકદમ ટેસ્ટી શીરો ખાવો હોય તો રાજગરાની ધાણીનો શીરો. કારણ કે આપણને ખબર છે કે રાજગરાની ધાણીના આપણે ગોળવાળા જે ચીકી જેવા લાડુ બનાવીએ છીએ એ પણ આપણને એકદમ ટેસ્ટી લાગે છે. તો આ ધાણી છે ને એનો શીરો પણ એકદમ સરસ લાગે છે. તો આ રીતે આપણે દબાવી અને એની ધાણી ફોડી લેવાની છે. પછી એનો શીરો બનાવશું ને એટલે તમે આંગળા ચાટતા રહી જશો અને એમ થશે કે આવો જ શીરો બનાવવો છે દર વખતે. તો આ રીતે ધીમી ફ્લેમ રાખી છે ગેસની અને દબાવીને આપણે એની ધાણી ફોડી લેવાની છે. અને આપણી ધાણી ફૂટી જાય એટલે એને આપણે ચાળી લેવાનો છે. એટલે મોટો જે રાજગરો પાછળ વધ્યો છે જેની ધાણી ફૂટી નથી એ નીચે નીકળી જાય. તો આ રીતે મેં ઘઉં ચાળવાનો જે હવાલો છે એની 2 નંબરની ઝીણી જાળી લીધી છે, જેમાં રાજગરો છે એ સરળતાથી નીકળી જાય અને ધાણી છે એ ઉપર રહી. તો આ રીતે ચાળી અને આપણો ધાણીનો ભાગ છે એ ઉપરથી આપણે લઈ લેવાનો છે. ચાયણામાં ન નીકળે તો તમે સુપડાની મદદથી પણ કરી શકો. તો આ રીતે આપણે ઉપરથી ધાણી લઈ લીધી છે. ત્યારબાદ છે ને આપણે એ જ લોયાની અંદર દૂધ નાખવાનું છે. અહીંયા હું 2 જણ માટે શીરો બનાવું છું એટલે આપણે અડધો વાટકો છે ને મેં ધાણી લીધી છે, ને અડધો વાટકો પોણો વાટકો જેટલું આપણે દૂધ લેશું. આ દૂધ ઉકળી જાય ને આ રીતે એટલે એની અંદર આપણે આ ધાણી નાખી દેવાની છે. જો આ રીતે ગેસની ફ્લેમ ધીમી રાખવાની અને એની અંદર 2 જણા માટે છે એટલે 2 ચમચી ખાંડ, અને શુગર ફ્રી કરતા હોય તો તમે ગોળ નાખી શકો એની અંદર. તો આ રીતે અને આ શીરો છે ને ઢીલો જ સરસ લાગે એટલે એને થોડીક વાર માટે આપણે આ રીતે હલાવશું ને એટલે તરત જ એ ઘટ થઈ જશે. એટલે બહુ ઘાટો નહીં કરવાનો, આને છે ને ઢીલો જ રાખવાનો છે જેથી આપણને ખાવાની મજા આવે. ને આ શીરો છે ને ગરમા ગરમ જ બહુ સરસ લાગે છે. જો એ ઠરી જાય ને તો પછી ભાવે નહીં આપણને, એટલે આને ગરમ જ સર્વ કરવાનો. અને આ રીતે દૂધ છે એની અંદર આપણે એને ઉકાળી લેવાનું છે એટલે રાજગરો છે એ સરસ રીતે આ ચડી જશે. રાજગરાના શીરા કરતાં પણ જે એની ધાણી છે ને એનો શીરો બહુ ટેસ્ટી લાગે છે. એકવાર આ રીતે તમે ટ્રાય કરજો. ઘણા ધાણી છે એને ઘીમાં શેકીને પછી દૂધ અથવા તો પાણી નાખીને શીરો બનાવતા હોય છે, પણ એના કરતાં આ રીતે દૂધમાં ધાણી છે એને આપણે એક રીતે બાફી લેતા હોઈએ છીએ. તો આ રીતે દૂધમાં બનાવવાથી છે ને એકદમ ટેસ્ટી બને છે અને ધાણી છે એકદમ સોફ્ટ થઈ જાય છે અને એકદમ મસ્ત શીરો બને છે ટેસ્ટમાં. તો ફરાળમાં એકાદી વખત આ રીતે પણ ટ્રાય કરજો. તમને દૂધની અંદર આ રીતે બનાવેલો શીરો છે એ ખૂબ ભાવશે અને આપણા માટે એક અલગ વેરાયટી પણ બની જશે. તો આ રીતે આપણે શીરો છે એ દૂધ બળે ત્યાં સુધી રહેવા દેવાનું છે. આપણે દૂધ થોડા દૂધમાં પણ કરી શકીએ, પણ અહીંયા મેં ક્વોન્ટિટી સારી એવી લીધી છે દૂધની. ભારોભાર દૂધ લીધું હતું, જેટલી ધાણી ને એટલું દૂધ લીધું હતું. તો આ રીતે આપણો શીરો તૈયાર થઈ ગયો છે. આપણે હવે ગેસની ફ્લેમ છે ને એ બંધ કરી દેવાની છે અને થોડી વાર માટે આ જ રીતે એને હલાવવાનું છે. તમે દૂધ છે એ ભારોભાર લેશો ને એટલે શીરો એકદમ મસ્ત માખણ જેવો બનશે અને આ રીતે માવાના ક્રિસ્ટલ પણ અંદર થઈ જશે, માવાના કણ થઈ જશે એટલે બહુ સરસ લાગશે શીરો. તો આ રીતે આપણે એક ડીશની અંદર શીરો છે એને કાઢી લઈએ. પહેલાં જો એકદમ સોફ્ટ અને મસ્ત મલાઈવાળો આપણો એટલે કે માવાવાળો આપણો શીરો છે તૈયાર થઈ ગયો છે. તમે પણ આ રીતે
ફરાળની અંદર વારે તે વારે આ રીતે રાજગરાનો લોટને બદલે ધાણીનો શીરો છે એ ટ્રાય કરજો અને એકદમ મસ્ત લાગે છે. જો આ રીતે થઈ જાય એટલે એની અંદર આપણે ઘી નાખવાનું. આ રીતે આપણે એની અંદર જેટલું ભાવે ને એ પ્રમાણે ઘી એડ કરવાનું છે. અને જેમ આપણે ઘઉંની સેવ છે એની ઉપર આપણે કેમ ઘી નાખીને ખાતા હોઈએ છીએ, તો એ જ રીતે આ રાજગરાની ધાણીના શીરામાં પણ ઉપરથી આપણે ઘી નાખીએ ને એ બહુ ટેસ્ટી લાગે છે. તો આ રીતે આપણો ધાણીનો શીરો છે, રાજગરાની ધાણીનો શીરો એ તૈયાર થઈ જાય છે. એક વખત ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો, ઘરના બધાને ખૂબ ભાવશે અને બધા માટે આ વાર તહેવાર છે એ યાદગાર બની રહેશે. તો એક વખત ચોક્કસથી આ રીતે ટ્રાય કરી અને ઘરના બધાને ખવડાવજો.